આરામાં થાય છે એમ એને ભાષે છે. અપરીક્ષક કુંભારને ફટીક મણી લાલ રૂપે પરણમે છે એમ એને ભાષે છે. બીજો કહે છે લાલ રૂપે પરણમતું જ નથી. બે છે જોનાર. એમાં ત્રીજા કોક આવ્યા કે ભાઈ શું તમારી બેને વાંધો પડ્યો કે હું કહું છું કે આ તો સફેદ રૂપે પરણમે છે, મને દેખાય છે. ઓલો કે મને લાલ રૂપે દેખાય છે. ચોખ્ખું આમાં દેખાય છે. ઓલો જે છે ને પર્યાય દ્રષ્ટિ વાળો એને ઘણા માણસ ભેગા કર્યા તો ઘણા માણસે આવીને કહ્યું હા લાલ રૂપે પરણમે છે, ચોખ્ખું દેખાય છે. ઓલો એકલો પડી ગયો કે પણ તમારા પક્ષમાં કોઈ છે કે અમારા પક્ષમાં અનંતતા સીધો છે. હા, અમારી બહુમતી છે આમાં. આવું છે. વિભાવ રૂપે આત્મા પરણમે છે એવું શલ્ય તો અનાદિકાળથી છે, પણ આત્મા જ્ઞાન રૂપે પરણમે અને વિભાવ રૂપે પરણમતો નથી. હા હા, ત્યારે એનું કામ થશે ભાઈ. હા, આત્મા ક્રોધ રૂપે પરણમે છે એ તો કુંભારને કહ્યો તો એ કહે છે કે આત્મામાં ક્રોધ થાય છે. પછી કુંભારને પૂછે દુઃખ ક્યાં થાય છે કે આત્મામાં થાય છે. કુંભાર તો એમ જ કહે ને. હા હા હા, પણ જ્ઞાનીને પૂછો ને. હા, જ્ઞાનીની વાત એને ગળે ઉતરતી નથી. શું થાય? અજ્ઞાની ભેગા થાય પરસ્પર ચર્ચા પણ એ જ કરે. બરાબર છે, વિભાવ તો જીવમાં થાય ને. અરે જીવમાં ના થાય તો જીવની પર્યાયમાં તો થાય ને. જ્ઞાની કે જીવની પર્યાયમાં તો જ્ઞાન થાય, વિભાવ થતો નથી. વિભાવ તો થતો નથી, પણ વિભાવ અમને જણાતો પણ નથી. લે હાલ હવે ક્યાં એને. પછી આચાર્ય ભગવાને એક કલમ કરી કે તું કદી કોઈ પણ સાથે પરમત કે સહમતની સાથે વાદ વિવાદ કરીશ. આ વાદ વિવાદનો વિષય નથી. વાદ વિવાદ એ પાર પડે એવું નથી. સમજણ પડે તો થાય એવું છે. સ્વભાવ દ્રષ્ટિથી જોતો નથી. હા હા, એકવાર સ્વભાવ દ્રષ્ટિ જો નિર્વિકલ્પ ધ્યાનમાં જઈને આત્મા જોઈ લે અને પછી બહાર આવીને મને કે તો બહારમાં આવીને પછી તો કહે છે કે મારામાં તો જ્ઞાનનું પરિણામ છે, વિભાવ તો દેખાતો નથી. તો પહેલા તો કહેતો હતો ને કે મારી ભૂલ હતી. ભૂલ કબૂલ કરી લે, ભૂલ ભાંગી નાખે અને મોક્ષ માર્ગમાં ચાલ્યો જાય. હા હા, જોવા જોવાની દ્રષ્ટિમાં મોટો ફેર છે. બિલાડી છે ને, બિલાડી એ બચ્ચાને પકડે અને ઉંદરને પકડે, પણ પકડ પકડમાં એવું છે. દૃષ્ટિ ફેરે ફેર છે. દૃષ્ટિ વિમુખ છે એને વિભાવ દેખાય છે આત્મામાં, અને દૃષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે એને તો આત્મામાં સ્વભાવ સ્વભાવ આનંદ જ્ઞાન બધું છે. એમાં તો બીજું કઈ દેખાતું નથી. જો તરત જ લાઈટ આવી ગઈ. હવે એ કહે છે કે આત્મા જેમ જાણન ક્રિયા રૂપે પરણમે છે એમ ક્રોધાદિ રૂપે ક્રિયા પરણમે કે ન પરણમે, અને દ્રવ્ય કર્મ જેમ ક્રોધ રૂપે પરણમે એમ જ્ઞાન રૂપે પરણમે કે ન પરણમે. એમ ભલે દ્રવ્ય કર્મ જ્ઞાન રૂપે ન પરણમે તો ન પરણમો, પણ આત્મા તો જ્ઞાન રૂપે પરણમે ને ક્રોધ રૂપે પરણમે. કેમ છે નહીં? એ ચેતન રૂપે પરણમે અને ક્રોધ જડ રૂપે પરણમતો નથી. તો પરિણામ તો થાય છે, પણ એની સત્તા બતાવી ન્યારી છે. સત્તા સ્વરૂપ વિપરીતતા છે. એક ચેતન ને એક જડ બે ના પ્રદેશ ભેદ છે, માટે આધારાધી સંબંધ નથી. આત્માને આધારે રાગ થતો નથી. ત્યારે અધરથી થાય છે કે અધરથી થાય છે, પછી આગળ કે થતો જ નથી. એ તો વસ્તુ છે. કર્ષ ટીકાકારને પ્રશ્ન કર્યો. કર્ષ ટીકાકાર કે રાગ ભિન્ન છે ને આત્મા ભિન્ન છે. ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે રાગ ભિન્ન છે અને આત્મા ભિન્ન છે,
એટલી વાત તો તમારી સમજો અને સ્વીકાર પણ કરી લઉં છું. પણ રાગ જો ભીન છે તો વસ્તુ છે કે અવસ્તુ? વસ્તુ છે તો જ્ઞાનનું જ્ઞેય થઈ જાય ને, કે અવસ્તુ છે? સ્વભાવ દ્રષ્ટિથી જોતા આવી વાતો બહુ અંદર શાસ્ત્રોમાં ભરી છે, પણ અધ્યયન નહીં, વાંચન નહીં. નવરાશ હોય તોય વાંચે નહીં, બૈરાઓ કે તોય વાંચે નહીં, પુરુષને પતિને કે મારે બહુ કામ છે, છાપા વાંચવા બાકી છે, વાંચવું બાકી છે, એપોઇન્ટમેન્ટ ઘણે ઠેકાણે છે જવા, એમ કરી કરીને જિંદગી પૂરી કરી લી. વાંચવાનો, શાસ્ત્ર વાંચવાનો ટાઈમ નથી. જે શાસ્ત્ર સ્વભાવને બતાવે કે જ્ઞાન રૂપે પ્રણમે ને ક્રોધ રૂપે પ્રણમે, એમ બે ક્રિયા થાય એક આત્મામાં કે ન થાય, પણ એને ઓલું દ્રષ્ટિ પર્યાય ઉપર છે ને, એટલે ક્રોધ રૂપે આત્મા પ્રણમે છે, હું શલ્ય અનાદિકાળથી છે. આ એ સંવર્ધિકારની પેલી ગાથામાં બે પદાર્થ ભિન્ન, વસ્તુ ભિન્ન કઈ, અને વસ્તુના પરિણામ વસ્તુથી અભેદ છે. જ્ઞાન આત્માથી અભિન્ન છે ને ક્રોધ ક્રોધથી અભિન્ન છે. બે ભાગલા પાડી દીધા. અને ક્રોધાધિકનું સ્વરૂપ જેમ ક્રોધાધિક છે તેમ ક્રોધાધિકનું સ્વરૂપ જ્ઞાન ક્રિયા પણ છે, એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી. કોઈ રીતે એટલે કોઈ અપેક્ષાએ, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, ક્યાંય નથી. નિશ્ચય નહીં તો જ્ઞાન ક્રિયા બરાબર છે, પણ હારે હારે વ્યવહાર નહીં તો ક્રોધની ક્રિયા એમાં થાય છે ને, એ કરે છે ને ક્રોધની ક્રિયા. કે વ્યવહાર સગળો અભૂતાર છે, બીજાના ભાવને બીજાનો કહે છે, માટે તું એનું લક્ષ છોડી દે. એ અભૂતાર અસત્યાત કથન કરે છે. કારણ કે જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા હવે ખુલાસો કરે છે. જાણન ક્રિયા રૂપે પ્રણમે ને ક્રોધ રૂપે પ્રણમતો નથી, એનો ખુલાસો કરે છે. કારણ કે જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. એ તો બે ભિન્ન તત્વ છે, એક ચેતન ને એક જડ. એના પ્રદેશમાં નથી એમ કે છે, એના પ્રદેશ ભિન્ન છે, એનું ક્ષેત્ર ભિન્ન છે. દ્રવ્ય ભિન્ન, ક્ષેત્ર ભિન્ન, કાળ ભિન્ન ને ભાવ ભિન્ન. દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવથી ભિન્ન છે. ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. ભિન્ન ભિન્ન સ્વભાવે જણાય છે એમ ન લખ્યું. ભિન્ન ભિન્ન સ્વભાવ પતી ગયું બસ. ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. અને એ રીતે સ્વભાવો, જળ ચેતનના સ્વભાવો ભિન્ન હોવાથી, ભિન્ન થવાથી નહીં. તણે કાળ, જળ અને ચેતન બે ભિન્ન છે. ક્રોધની પર્યાયમાં ક્રોધ નામનું દ્રવ્ય પ્રતિષ્ઠિત છે અને જાણન ક્રિયામાં આત્મા રહેલો છે. બસ બે ભિન્ન ભિન્ન છે. આવું વસ્તુનું સ્વરૂપ છે કે જો આવું માનશે તો કોઈ સંસારમાં નહીં રહીએ, કે અમને ઈષ્ટ છે એટલા માટે તો શાસ્ત્ર લખ્યા છે. સંસારમાં રહીએ એટલા માટે શાસ્ત્ર લખ્યા છે. એવા તો તને ઠેક ઠેકાણે મળશે. અહીંયા અમારી પાસે એ વાત નથી. અમારી અફીની દુકાને નથી. માવો મળે છે ને, માવો પણ માવો આ દૂધનો, ઓલો માવો નહીં, એને માવો કહેવાય. કે માવાની દુકાન ક્યાં છે? કે ફલાણે શેરીમાં માવાની દુકાન છે. ગયો અહીંયા કે માવો આપો ને, તો એને તરત જ માવો આપો. આ નહીં, મારે અફીણ જોઈ છે કે એ દુકાન ભૂલી ગયો તું, બીજી દુકાન આ નહીં મળે. એમ સોનગઢ જઈને ગુરુદેવને સાંભળવા માંડ્યો કે રાગ ભીન છે, આત્મામાં થતો નથી. બીજે ભાગી ગયો કે આ દુકાન ભૂલી ગયો.
જાણન ક્રિયા ને ક્રોધ ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવ, અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી લખો ચારે બાજુ, હોવાથી થવાથી નહીં. એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. સ્વભાવ ભિન્ન માટે વસ્તુ ભિન્ન છે. એકમાં જાણન ક્રિયા થાય છે, એકમાં ક્રોધાદી ક્રિયા થાય છે. એ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને, જો ક્રોધને અજ્ઞાનમાં નાખ્યું, જળ અચેતન છે ને, જ્ઞાનને અને અજ્ઞાનને ક્રોધાદિકને આધાર આદેશ સંબંધ નથી. જ્ઞાનના આધારે ક્રોધ નથી ને ક્રોધના આધારે જ્ઞાન નથી. હોળી વિશેષ સમજાવવામાં આવે છે. જ્યારે એક જ આકાશને આધાર આદેશ સંબંધ નથી, એ સમજાવવા માટે આકાશનો દ્રષ્ટાંત આપે છે. જો સાંભળ, આકાશને કોઈનો આધાર નથી, છતાં આકાશ તો અનાદિ અંત રહેલું છે. એમ જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને, મનમાં સ્થાપીને આકાશનો આધાર આધેય ભાવ વિચારવામાં આવે, ત્યારે આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો વિરોધ છે. વિરોધ હોવાથી બીજા ધર્માસ્તિકાયને આધારે આકાશ નથી, જીવને આધારે આકાશ નથી. નિરોધ જ હોવાથી, અર્થાત અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય હોવાથી આકાશને બીજે ઠેકાણે સ્થાપી શકાતો નથી. એ આધાર વિનાનો આકાશ છે. આકાશને કોઈનો આધાર નથી. એવું દ્રષ્ટાંત આપ્યો કે ક્યાંય વ્યવહાર લાગુ ન પડે, એવો દ્રષ્ટાંત આપ્યો. આવડો મોટો આકાશ એને કોણ આધાર આપે? ઇન્દુભાઈ, ભગવાનને કોનો આધાર હોય? પરનો આધારે જીવતો નથી. પણ એવો નમાલો થઈ ગઈ પરાધીન સ્વપ્ને સુખ નહીં ગુસાઈ. ઓલા રામાયણ ના કરતા થઈ ગયા ને, હે તુલસીદાસ, એને કહ્યું પરાધીન સ્વપ્ને સાઈ નાઈ ઘુસાઈ. એ ભવ્ય આત્માઓ, પરાધીનમાં ક્યાંય સુખ નથી. સર્વિસ કરતો હોય ને એને પણ ખટકે કે કેદી આ સર્વિસ જાય, સ્વતંત્ર થાવ. આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આધારાધેય ભાવ વિચારવામાં આવે, ત્યારે આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી, અર્થાત અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી, બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રવૃત્તિ નથી. આકાશને બીજો કોઈ આધાર મળે તો આકાશનું અસ્તિત્વ છે એમ છે નહીં. બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રવૃત્તિ નથી, ફાવી શકતી નથી, ઠરી જાય છે, ઉદ્ભવતી નથી. અને તે નહીં પ્રભવતા એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે. પેલું કહ્યું હતું ને, પેલા જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે, પછી જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે, એને કોઈનો આધાર નથી. એમ અહીંયા કહે છે કે આકાશને કોઈનો બીજાની આધારની જરૂર નથી, એના પરિણામને આધારે છે. એમ પણ કાઢી નાખ્યું. આમાં ભેદ કરીને સમજાવ્યું. એ સમજાવવાનો હેતુ હતો કે ક્રોધને આધારે જાણે આત્મા છે એવું સલી હતું. એ સલી કાઢવા માટે કહ્યું કે ના, એમ ક્રોધને આધારે આત્મા ન હોય. તારે આધાર જોતો હોય તો જાણન ક્રિયાને આધારે આત્મા છે. તેને વિકલ્પ તો ઉઠે કે નિત્ય પર્યાયને આધારે નિત્ય દ્રવ્ય છે કે હા છે. પછી કે એ તો અભેદ છે, ભેદથી તને સમજાવીએ છીએ. ત્યારે ઓલો સમજી ગયો કે જ્ઞાનમાં જ છે, પ્રતિષ્ઠિત છે, પર્યાયમાં પ્રતિષ્ઠિત છે, કાઢી નાખ્યો. એમાં આકાશ છે, આખો લોકાકાશ
હા, લોકાકાશ ને અલોકાકાશ બધું આખું એક દ્રવ્ય છે, અખંડ અભેદ, એને કોઈનો આધાર નથી. આહા, સ્વયં સિદ્ધ વસ્તુ છે. એનું કોઈ નિમિત્ત તો જોઈએ કે નહીં, કે ઉપાદાનને નિમિત્તની અપેક્ષા હોય નહીં. તું ઉપાદાનની સ્વશક્તિને જોઈશ તો નિમિત્ત ઉપરથી દ્રષ્ટિ ખસી જશે. હા, રાગ થાય છે તો રાગમાં તો નિમિત્ત હોય કે નહીં? તો રાગને ક્ષણિક ઉપાદાનથી, ક્ષણિક અશુદ્ધ ઉપાદાનથી જો તો તને નિમિત્તની અપેક્ષા લાગુ પડતી. હા, અશુદ્ધ ઉપાદાન છે. અશુદ્ધ ઉપાદાન ઉપર આવો તો એમાં નિમિત્તની અપેક્ષા નથી. નૈમિત્તિક કયો તો નિમિત્તની અપેક્ષા લાગુ પડે. શું કહ્યું? રાગનો ઉદય નિમિત્ત, અને એમાં લક્ષ કરે તો અહીંયા નૈમિત્તિક રાગ થાય અજ્ઞાનીને, એ બરાબર છે. પણ એ વખતે